ઓમ નમઃ શિવાય. આજે આપણે ધ્યાન સત્રમાં આપણે પિતૃઓને તર્પણ માટે આપણે બધા ભેગા થયા છીએ અને આ જે સેશન છે એ સેશન આપ ગમે અમાવસ્યાના દિવસે પણ કરી શકો છો અને આપ સર્વે પિતૃઓને સર્વ પિતૃ અમાવસના દિવસે કરીને પણ તર્પણ આપી શકો છો ધ્યાન દ્વારા. અને ખૂબ દિવ્ય હોય છે આ સેશનમાં. ધ્યાન દ્વારા કઈ રીતે તર્પણ કરવું એ જાણીશું આપણે. તો હૃદયથી હાર્દિક અભિનંદન અને સ્વાગત છે આપ સૌનું. આજે આપણે સામૂહિક ઉર્જા એકત્ર કરીને આપણા પોતાના ગુરુ તત્વથી જોડાઈને પ્રાર્થના કરીશું. વક્રતુંડ મહાકાય સૂર્યકોટી સમપ્રભ નિર્વિઘ્नं કુરુ મે દેવ સર્વકાર્યેષુ સર્વદા સર્વકાર્યેષુ સર્વદા. ઓમ શાંતિ શાંતિ શાંતિ. ઓમ નમઃ શિવાય. આજના આપણે ધ્યાન સત્રમાં જે બધા પિતૃ પક્ષ પિતૃ જેવી રીતે આપણે પ્રતિ દિવસ આપણા તો બધા જ દિવસ હોય છે. કેટલા બધા દિવસો આપણે આ પોતાના જીવનમાં અલગ અલગ રૂપે મનાવતા હોઈએ છીએ. એવી જ રીતનું આ પિતૃઓનો પક્ષ જ્યારે વ્રજ હિસાબે જોવા જઈએ તો આ આસો મહિનો અશ્વિન માસ કહેવાય અને આપણે ગુજરાતીઓ જે બધા કહીએ તો આ ભાદરવા વદથી ભાદરવા પૂનમથી કરી અને અમાસ સુધી પિતૃપક્ષ મનાવાય છે. તો 16 દિવસ જે છે એ આ પિતૃઓના મનાવવામાં આવે છે. અને કહેવાય છે કે આ દિવસોમાં કંઈ કહેવાય ને કે શુભ કાર્ય ન થાય, કંઈ નવીન ખરીદી કરી ન શકીએ આપણે. જે પણ કંઈ કરીએ એ પૂરું આપણે પિતૃઓને અર્પણ કરતા હોઈએ છીએ. પૂરું પિતૃઓ માટે. તો કોણ છે આ પિતૃઓ? એના વિશે અગર જાણીએ તો જેમના કારણ આપણે આજે અહીંયા છીએ, આપણા વંશ પૂર્વજ જે આપણા પૂર્વજ છે એ જ આપણા પિતૃઓ. આપણા પિતૃઓ હોય છે અને એમના માટે આપણે આ 15 દિવસ સૂક્ષ્મ શરીર જે આત્મા ભૌતિક શરીર છોડીને સૂક્ષ્મ શરીર ધારણ કરે, જે આત્મા સૂક્ષ્મ શરીર ધારણ કરે ત્યારે પણ એમની અંદર મોહ અને એની અતિરિક્તતા હોય જ છે. કારણ કે એના ચિત્તમાં એની પ્રકૃતિ હોય છે. તો જ્યારે પિંડ તર્પણ થાય ત્યાર પછી તેઓ પિતૃઓમાં સામેલ થાય. તો આ જે આસો મહિનો કહેવાય, જે આ ભાદરવો મહિનો ભાદરવા વધના દિવસો જે હોય છે એ પૂનમથી કરી અને અમાસ સુધી 16 દિવસ એ લોકો બ્રહ્માંડીય ઉર્જાથી ચંદ્રમાં કહે છે કે આ દિવસોમાં પૃથ્વીથી નજીક હોય છે એનું ભ્રમણ કરવાનું. તો આ દિવસોમાં તેઓ કોઈક ઉર્જાના દ્વારા એ સૂક્ષ્મ સ્વરૂપે પૃથ્વી ઉપર આવતી હોય છે. અને આ કઈ રીતે આવે કે આપણા પિતૃઓનો સંબંધ ચંદ્રમાંથી છે. વૈજ્ઞાનિક દ્રષ્ટિ અનુસાર ચંદ્રમાં જે છે એ એમની પૃથ્વીથી દૂરી છે એ કંઈક 3,85,000 જેટલી છે. અને જ્યારે આ પિતૃપક્ષનો સમય હોય છે ત્યારે ચંદ્રમાની પૃથ્વીથી દૂરી
બહુ નજીકમાં હોય છે, એટલી બધી દૂરી નથી. 3,85,000 હોય છે કિલોમીટર કંઈક. એ અત્યારે 3,80,000 કે 81,000 સુધી હોય છે, એટલું નજીક હોય છે પૃથ્વીથી. એટલે કહેવાય છે ને એનો પરિક્રમાનો જે દૂરી જે છે, પથ છે, કે ચંદ્રમાં પૃથ્વીના સંકલ્પમાં અત્યારે સૌથી વધુ નિકટ હોય. એટલે કહેવાય છે કે આ 16 દિવસ પિતૃઓ આપણી નજીક આવી જાય. તો એ આપણી નજીક આવી જાય છે અને પિતૃ આપણી નજીક આવી ગયા. હવે આમાં એક ગ્રંથ છે સતપથ બ્રાહ્મણ. એ ગ્રંથમાં લખ્યું છે ઉધ્વ ભાગે પિતૃ વસંતે વિભુ. જ્યારે ચંદ્રમાં છે એની બીજી બાજુ એના બીજો ભાગમાં બે પક્ષ છે. બીજો પક્ષ એટલે સુદ અને વદ. તો વદ છે એ પિતૃઓનું કહેવાય છે. એના કારણે કહેવાય છે કે પિતૃ પક્ષ મનાવવું આ દિવસોમાં આ ભાદરવા વદમાં મનાવવામાં આવતો હોય છે. અને આ 16 દિવસ ચંદ્રમાં બહુ જ નિકટ હોય છે. પિતૃઓનો સંસ્કૃતમાં અર્થ પાલન, રક્ષણ કરવા વાળા. આપણું પિતૃ આપણા પૂર્વજ, આપણું પાલન કરવા વાળા, આપણા રક્ષસ. પિતા, પિતા આપણા રક્ષણ કરવા વાળા હોય. એ જ એને આપણે બહુ વચનમાં લઈ લીધું પિતૃઓ. પિતૃ કહેવાય છે. શ્રાદ્ધ, શ્રાદ્ધ જે આપણે કહીએ એ આપણી એક શ્રદ્ધા છે. જેવી રીતે આપણે ઈશ્વરમાં શ્રદ્ધા કરીએ છીએ, ભક્તિભાવ, શ્રદ્ધાથી કાર્ય કરીએ એમની માટે. તો આમાં કહેવાય છે ને કે 16 દિવસ ઘણા જણા નખ ન કાપે, નવું વસ્ત્ર ન ધારણ કરે, પછી કહેવાય પુરુષો શેવિંગ ન કરે, બ્રહ્મચર્ય વ્રત પાળે. ઘણા સંતો કુશાના આસન ઉપર જ સૂવે, ભૂમિ ઉપર સૂવે 16 દિવસ. અને એનાથી પિતૃઓનું જે કાર્ય તર્પણ જે કરે, તર્પણ કોને એટલે તૃપ્તિ, જે પિતૃઓના કારણ આપણું અસ્તિત્વ છે એમને આપણે તૃપ્ત ન કરીએ તો આપણે આજે જે વ્યક્તિત્વને અનુભવ કરીએ છીએ, અગર એ જે લોકમાં ગયા છે એમને એ લોકથી ઉચ્ચ લોક પ્રાપ્ત થાય એની માટે શાંતિથી ત્યાં રહે અને ત્યાં તૃપ્ત થઈને રહે, એ આપણું એક સંકલ્પ હોય છે. એટલે આપણે તર્પણ એમની ગતિ માટે કે એમની હજી ઉચ્ચ ગતિ થાય એટલે સંકલ્પ અને તર્પણ કહેવાય છે. ઘણા જણા વિચારતા હોય છે કે એ મૃત્યુ પછી ક્યાંક તો જન્મ લઈ લીધો હશે, તો પછી આપણે તર્પણનું શું કાર્ય? તો આપણે કાંઈ ઘણા જણા કે અમે કાંઈ આ પિતરોનું કરીએ નહીં, અમે કાંઈ માનીએ નહીં. પરંતુ ક્યાંક આપણી અંદર પણ ઘણી વખત જોજો, ઘણી વખત એવો ઉદ્વેગ હોય છે, ઘણી વખત આપણને ઇરિટેટ, ક્યાંક ને ક્યાંક આપણે આ સૃષ્ટિમાં કોઈકના ને કોઈકના આપણે પણ પિતૃ હશું. તો કોઈક ને કોઈક રૂપે એ લોકો ક્યાંક તો આપણને તર્પણ કર્યું ત્યારે આપણને ઘણીવાર એકદમ સંતુષ્ટિ લાગે. એટલે આ જે કણે કણમાં કહેવાય ને કે જન્મ લઈ લીધો બરોબર છે, પણ ક્યારેક તો આપણને ઉદ્વેગ થાય જ ને. બહુ સરળ છે. હરેક મૃત વ્યક્તિની આત્મા આ વિશ્વમાં હાજર જ છે, કોઈ પણ સ્થિતિમાં હોય, પણ આ સૃષ્ટિમાં જ છે. પૂર્ણ રૂપે મોક્ષ તો બહુ ઓછા લોકોને મળે છે. એ આ જન્મ મરણના બંધનથી મુક્ત નથી થઈ શકતા. આત્મા તો છે, બધી અન્ય આત્માઓની સાથે એકબીજાનો સંપર્ક થાય. અગર આપણે એક નાનો યજ્ઞ બી કરીએ છીએ ને તો એની ઉર્જા બધા પ્રાણીઓને મળતી હોય છે. નાના નાના કીડાઓને પણ એની
આપણને ખબર છે ક્યાંક આપણે ઘરમાં બી હવન કરશું કે ધૂપ કરશું તો કેવી સરસ આપણને આનંદ આવે અને એકદમ આમ લાગે કે હા સુગંધ. કોઈકના ઘરે થતું હોય તો આપણને એમ થાય કે ક્યાંક ધૂપ થયો છે. કહીએ ને આપણે આજુબાજુમાં ક્યાંક થયો હશે. તો પિતૃઓ માટે જે કંઈ પણ કાર્ય કરીએ એનો લાભ આપણને ક્યાંક ને ક્યાંક રૂપે ઈ તૃપ્ત થાય એટલે આપણને તૃપ્ત થાય. આપણી અંદર જે આપણી પિતૃઓ માટેની કૃતજ્ઞતા પ્રકટ કરવાનું આપણું આ શ્રાદ્ધ પક્ષ છે. જેથી એમને શાંતિ અને સદભાવના એમને મળશે તો આખા કુટુંબમાં શાંતિ અને સદભાવના. અને એ તૃપ્ત થશે તો જે જીવિત એમનો પરિવાર છે ઈ અને જે બાકીના જે છે મૃત પામ્યા એ પણ તૃપ્ત થઈ જશે. જ્યારે તર્પણમાં આપણે જે જલ અર્પણ કરીએ છીએ તે જલની અંદર આપણે શું નાખીએ? જવ, તલ, સાકર એ નાખીએ તો એ ક્યાંક ને ક્યાંક જલમાં નીચે જાય. એટલે વાયુ સ્વરૂપે એમને ઈ મળે છે. આ પૃથ્વીમાં આપણે જે પીપળામાં નાખીએ તો વાયુ સ્વરૂપે ક્યાંક એમને મળે અને એમનો વિકાસ થાય. તો ઈ આપણો ઈ જ્યાં પણ આપણે કહીએ ને કે આપણા સૂક્ષ્મ રક્ષક છે. જે લોકમાં જે સ્થાનમાં હોય ઈ તરંગો એમની પાસે પહોંચી જાય આપણી એકદમ શ્રદ્ધા ભાવથી એક એક કણ એમને પહોંચે અને એમનો વિકાસ થાય. તો એમનો વિકાસ થવાથી ઈ અંતર અદ્રશ્ય શક્તિ સ્વરૂપે આપણને આશીષ આપે. તો ઘણી બધી વસ્તુઓથી આપણે કહેવાય ને કે આ ક્યાંક ને ક્યાંક આપણે કોઈકના પિતૃ છીએ જ્યાં જ્યાં આપણે જન્મ લીધો. આપણને તો નથી ખબર ને ક્યાંક કેટલા જન્મ લીધા હશે. અને આપણે જ્યારે આ કંઈક પિતૃઓનું કાર્ય કરીએ તો કૃતાર્થ થઈએ. આપણને કેટલી એમ અંદરથી એમ લાગે કે હા આજે અમે બહુ સરસ કાર્ય કર્યું. તો એમને મુક્ત કરીએ ક્યાંક કોઈક આપણી માટે કરતું હશે તો એમને મુક્ત થશે. ચિત્તમાં ક્યાંય ને ક્યાંય કોઈક કારણસર એ ત્યાંથી પણ મુક્ત થઈ શકે. કેવું છે કે જેવી રીતે એક વૃક્ષ છે એના જળમાં આપણે પાણી નાખશું તો આપણને ફળ મળશે. છે કે નહીં? 15મો અધ્યાય વાંચશું તો એવી જ રીતનું આ છે પિતૃઓનું કાર્ય. આજ ભૂલી જ ગઈ હતી, અત્યારે યાદ આવ્યું. તો જે પણ ભાવનાથી આપણે જે પણ વિધિ કરીએ એટલું આપણે અંદર એ પિતૃઓને કૃતજ્ઞતાથી ભાવ વ્યક્ત કરતા હોઈએ. અને સાથે સાથે આપણા આવનારી પેઢી જે જીવિત આપણી પાસે નાનાથી નાના છે એ લોકો પણ આ સંસ્કારથી બંધાય. અને આથી પિતૃઓ અંતરથી પ્રસન્ન થાય. સૂક્ષ્મ સ્વરૂપે કહે ને કે એમનો જે શ્રાદ્ધ હોય એ જે દિવસ હોય એ દિવસે એમની ઉર્જા આવે જ આ ઘરમાં જોવા માટે કે મારા સંતાનો શું કરે છે, શું નથી કરતા. અને આવું કરવાથી આપણને બહુ આત્મિક શાંતિ મળે છે. અને એ આનંદિત થઈને ઉચ્ચસ્ત લોક પામે. અને દિવ્યતાથી હરેક વ્યક્તિના જીવનના વિકાસની અંદર ક્યાંક ને ક્યાંક એકબીજાથી કનેક્ટિવ ઉર્જા જે છે એનો પ્રભાવ પડતો હોય છે. તો તૃપ્તિ માટે જે તર્પણ કરીએ છીએ અને સ્વર્ગસ્થ આત્માઓની તૃપ્તિ માટે જે વયા ગયા છે એમની તૃપ્તિ માટે એક આ ઉર્જા. ખાવું, કપડાં એ બધું નથી. એ તો સ્થૂલમાં હતા ત્યારે હતું. પિતૃ માટે સૂક્ષ્મ ઉર્જાની વાત થાય. ક્યાંય પણ જોવો તો એ ક્યાંય પણ વ્યક્તિ રહેતું હોય એને જોતું હોય. ખાવાનું, કપડાં ભૌતિક સ્વરૂપમાં હોય. જે સશરીર નથી, સૂક્ષ્મ છે. એમને ભૂખ, શરદી, ગરમી કાંઈ જ જરૂર નથી. ખાદ્ય પદાર્થ
સૂક્ષ્મ શરીરમાં વિચારણ ચેતના એની પ્રધાનતા હોય. એટલે આપણે ભાવના ઉત્કૃષ્ટ આપણો સંકલ્પ હોવો જોઈએ, આપણા અંતઃકરણમાં એમના માટે શુદ્ધ ભાવ હોવો જોઈએ. અને આપણે શ્રાદ્ધમાં જે બધું ભોજ લગાવીએ છીએ, જે આપણે કાગડાઓને, તો રામાયણમાં પણ કીધેલું છે. એનો એક મેં લેખ પણ મૂક્યો હતો કે ઈ કઈ રીતે કાગડો અબોટે, તો આ કાગડાઓ જે છે એ આ સમયે પ્રજનન કરે છે. અને ઈ ખીર એના નાના બાળકો થાય એને કઈક રીતે એમને ઈ પોષણ મળે. કાગડીઓ ઈંડા મૂકે, એના પ્રજનન થાય, એના બાળકોને પોષણ મળે, આ દૂધ ખીર જે આપણે મૂકીએ. અને કઈક હદે ઈ ઊંડું ધરતીમાં ઉતરે એના કણ, અને એનાથી જે આ વાયુ સ્વરૂપે સૂક્ષ્મ સ્વરૂપે જે પિતૃઓ છે એમને પણ પ્રાપ્ત થાય. અને ઈ પાછું જે કાગડાઓ ચરક મૂકે, ઈ ચરકના દ્વારા ઈ ફરીથી આ વડ પીપળો એ વૃક્ષ થતા હોય છે. એના બી પણ ઈ જ ખાતા હોય છે કાગડા. તો આ લેખ પણ છે, મેં મૂક્યો છે. કદાચ નહીં મૂક્યો હોય તો યાદ અપાવજો, હું ગ્રુપમાં મૂકીશ. તો આ આપણો પિતૃઓ માટે એક શ્રદ્ધા ભાવ હોવો જોઈએ. આપણું જે અસ્તિત્વ છે ઈ એમના કારણ છે. એમનામાં આપણા માતા પિતાનું, એમના માતા પિતાથી એમનું, એમના માતા પિતાથી એમનું, ક્યાંક ને ક્યાંક તો આપણે આજે અહીંયા દેખાઈએ છીએ તો એના કારણ છે. એ ભાવ આપણી અંદર જ્યારે આવે તો આપણને એક કૃતજ્ઞતા જાગૃત થાય. જે એમની અંદર આસક્તિ હતી આપણા દ્વારા, ક્યારેક આપણાથી જાણતા અજાણતા કોઈ પણ ચેતનાવશ કંઈક એવી ક્રિયા થઈ ગઈ આપણાથી, કે કંઈક આપણે એમને કંઈક કહેવાય કરાઈ ગયું શરીરમાં રહીને, જ્યારે એ પણ શરીરમાં હતા, કંઈક આપણે એમને ન સમજી શક્યા, અને એના જવા પછી જ્યારે આપણે એ વસ્તુને અનુભવ કરીએ તો આપણને એક મનમાં ખટકો રહી જાય. તો એનું માધ્યમ છે આ શ્રાદ્ધ, જે 16 દિવસ આપણે મનાવીએ છીએ. અને એમની આ ઉર્જાને આપણે આ ચંદ્રમાં જે નજીક હોય છે પૃથ્વીથી, એટલે એમના શુભ સંકલ્પો દ્વારા શ્રદ્ધાંજલિ સ્વરૂપે અર્પણ કરીએ છીએ. અને આના દ્વારા એમનો વિકાસ થાય, એ ઉચ્ચ લોક પણ. તો આ દિવસોમાં આપણે શું કરવું જોઈએ? જે આપણે પહેલા તો એ જોવું છે કે આપણું વાતાવરણ ઘરનું શાંતતા રાખવી, ખૂબ દિવ્યતા રાખવી, શ્રદ્ધા રાખવી. કારણ કે એમની આકાંક્ષાનું કેન્દ્ર સિર્ફ આપણી શ્રદ્ધા છે. જેટલું હૃદયસ્થ વાતાવરણ હશે, અશાંતિ ન રાખવી, અતૃપ્તિ એમની રહી ગઈ હોય કંઈક, જે એમના હૃદયમાં રહી ગઈ છે, જ્યારે એ આનંદ અનુભવ કરશે કે હા, મારા ઘરમાં અત્યારે કાંઈ જ કોઈ ગોગાટ નથી. ઘણા ઘરોમાં ભાઈઓ ભાઈઓમાં, પતિ પત્નીઓમાં વાદ વિવાદ હોય, કલેશ હોય. એ લોકોએ ખાસ ધ્યાન રાખવું કે આ દિવસોમાં ન કરવું કોઈ પણ. અને જે પણ આપણે દરેક કુટુંબની અલગ અલગ પૂર્વજોની રીત હોય, એ રીત અનુસાર એ શ્રદ્ધાથી એ બનાવી કરીને એ રીતે આપણે ભોગ કરવો. દરેકની અલગ અલગ રીત હોય છે, દરેક કુટુંબમાં અલગ અલગ રીત હોય છે, પણ આપણો પ્રેમ તો એ જ છે ને. તર્પણનું ઉદ્દેશ્ય શું છે? કે એ જ છે કે એમને તૃપ્ત કરવું. પૂર્ણ રૂપે એ તૃપ્ત થશે તો એ અદ્રશ્ય સ્વરૂપે આપણને ક્યાંક ને ક્યાંક મદદ કરતા હોય. તો એ તૃપ્ત થઈને એકદમ આશીષ આપતા જશે. આપણા જીવનમાં જે આપણે ચાહવું, એમને એમ લાગશે કે મેં મારા જીવનમાં જે ચાહ્યું હતું એ મારા શુભ સંકલ્પોને, મારું આવનારી મારી પેઢી, મારો સંતાન, મારો દીકરો,
પૂર્ણ કરી રહ્યું છે. તો સમજી ગયા ને, સ્થૂળ શરીર છોડીને જે પિતૃ કોણ છે, શરીર છોડવા પછી, સ્થૂળ શરીર છોડવા પછી સૂક્ષ્મમાં ગયેલા કારણ શરીર, જે અહંકાર, જે શક્તિ એમની અંદર રહી ગયેલી હોય, શરીર છોડવા પછી આ બ્રહ્માંડના રૂપમાં પિતૃ યોનિમાં જાય છે. અને ઈ સૂક્ષ્મ સ્વરૂપે આપણા સહાયક, આ જ આપણા કહેવાય ને, ઘણીવાર આપણને અસહાય ઘણીવાર આપણે અનુભવ કરતા હોઈએ ને, ક્યાંક એમ લાગે કે કાંઈક તો કોઈક આવ્યું ને આપણને કાંઈક વાત કાનમાં કહી ગયું, અને ઊભા થઈને આપણે મંડી જઈએ કે અરે હા, આ કરવું તું, હું ભૂલી ગઈ હતી, કોઈકે તો મને રિમાઇન્ડ કરાવ્યું, કહીએ જ ને આપણે. તો એ સૂક્ષ્મ સ્વરૂપે આપણા પિતૃ હોય છે, એ આપણને સહાયક બનતા હોય છે. તો જાણતા અજાણતા ક્યારેક પણ આપણાથી ઈ જ્યારે જીવિત હતા, સશરીર હોય, આપણા કોઈ પણ પિતૃ, એને શ્રદ્ધાંજલિ અર્પણ કરવી, કે આપણે ભાઈ ક્યારેક અમારાથી કંઈક કોઈક ઉર્જાવશ અમારાથી તમારે કંઈક કાર્યમાં ત્રુટી રહી ગઈ, કંઈક કરી ન શક્યા, કંઈક તમારે બોલાઈ કરાઈ ગયું હોય, તો આ 16 દિવસ જે છે એ શ્રાદ્ધના મનાવવામાં આવે છે. ઘણા બધા એવા કાર્ય હોય, ઘણા અચાનક મૃત પામી ગયા, તો એમની ઘણી ઈચ્છાઓ હોય કે હું આમ કરીશ, હું તેમ કરીશ, તો કઈ રીતે એની તૃપ્તિ કરવી? તો આ આપણે પોતાના એમના કાર્મિકને રિલીઝ કરવું, એમને પૂર્ણ રૂપે. આપણું મન ઘણીવાર દોડતું હોય કે કંઈક આપણે આ વ્યવસ્થા કરવી હતી ને આપણે ક્યાંક બીજે કરવા માંડી જઈએ, કંઈક રસોડામાં બેનું કામ કરવા ઉપાડ્યું હોય અને પછી એ છોડીને કંઈક ત્રીજું કરવા માંડી જઈએ. ઘણીવાર એવું થતું હોય. પણ ફરી પાછું કંઈક ક્લિક થયું કે અરે હું તો આ કરતી હતી, મારે તો આ કરવાનું, એ ક્યારે? તો આ આપણને ક્યાંક ને ક્યાંક તો આ કારણ હોય છે. એમનાથી સંપર્ક બનાવવો, આ 15 દિવસ, એમનાથી 16 દિવસ, એમની જે પણ કાંઈ ઈચ્છા એમના ચિત્તમાં રહી ગઈ હોય, અને આપણને હર પલ ગ્લાનિ થવા માંડે કે કંઈક આપણે તો કરવું હતું પણ ન કરી શક્યા, છેલ્લે ઘણી કરી આપણે કોશિશ પણ ન બચાવી શક્યા, ઘણું કર્યું લાગે ને, ઘણીવાર કોઈ ઘણાઈને એવું અનુભવ થતો હોય, ત્યારે આ એમને આપણે આ રીતે 16 દિવસ જે આપણે તૃપ્તિ કરીએ, આ રીતે શુભ સંકલ્પોથી આશીર્વાદ લેવા, પોતાના આપણા બુજુર્ગોના બધાના આશીર્વાદ પ્રાપ્ત કરી અને આપણે બહુ સરસ રીતે પછી આગળ માના આશીર્વાદ લેવાના છે 9 દિવસ પછી. આનંદથી છન 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 લક્ષ્મી પૂજા, માં લક્ષ્મી આવશે. એટલે જે લોકમાં, જે સ્થાન પર ત્યારે તર્પણ કરો, ત્યારે હર વખત અમે તમને યાદ કરીએ છીએ. તમે જે લોકમાં, જે સ્થાનમાં હો, ત્યાં તમે ખૂબ આનંદથી રહ્યો, તમે ત્યાં આગળથી ખૂબ ઉચ્ચથી ઉચ્ચ લોક પ્રાપ્ત કરો. આજે તમે હતા તો અમે આજે છીએ, અમારું અસ્તિત્વ, તમે કાલે હતા તો અમે આજે છીએ. તમે અદ્રશ્ય રૂપે અમારા સહાયક છો. અમે હર પોતાના શુભ કાર્યમાં તમારી ચેતનાને, તમારી ઉર્જાને અનુભવ કરીએ છીએ સૂક્ષ્મ સ્વરૂપે, હર સ્થિતિમાં અમે તમને યાદ કરીએ છીએ. આ બધું એમને આભાસ કરાવવું, પોતાના પિતૃઓને. આજે આપણે ધ્યાન દ્વારા એ રીતે એમને આભાસ કરાવવું. અને આજે અમે જે આ ગ્રહસ્થીનું સુખ, જેટલું આનંદથી આ વૈભવ અમે માણી રહ્યા છીએ, એ બધું અમારે તમારા આશીર્વાદથી, તમે હતા તો અમે આજ છીએ. તો આ રીતે જ્યારે બતાવવામાં આવે, તો જ્યારે આપણે મેં પહેલા પણ કીધું હતું કે જ્યારે અંગરાજ કર્ણ, મહાભારતના વખતની વાત છે કે ઈ પોતાના દેહ છોડીને જીવનની અવસ્થા પૂર્ણ કરીને ગયા,
તો ત્યાં આગળ એમને પિતૃલોકમાં ગયા તો ત્યાં આગળ બધાને એમને ચાંદીની થાળી, પછી હીરા ઝવેરાત, બધાને બધા પિતૃઓને ભોજન આપ્યું એમને. તો કે ભાઈ હું આને થોડી ખાઈ શકું છું. તો કે તમે દાન પુણ્ય બધું ભલે કર્યું, પણ ક્યારેય કોઈ વૃદ્ધોની સેવા નથી કરી, કોઈને ભોજન નથી આપ્યું. તો એમણે કીધું કે મને આ બધાનું જ્ઞાન ન હતું, તો મને ફરીથી મોકલો, હું વૃદ્ધોની સેવા કરીને આવીશ, એમને ભોજન આપીને. અને એમણે હકીકત આ કહેવાય છે કે એમને પાછા પૃથ્વી પર આવેલા અને આ 16 દિવસ રાતના એવો આવી અને બધું વૃદ્ધોની સેવા કરી, ઘરે ઘરે જઈને વૃદ્ધોને ભોજન આપ્યું, વસ્ત્રો આપ્યા અને બધાને તૃપ્ત કર્યા પછી પાછા પિતૃલોકમાં ગયેલા. એટલે જ્યારે આપણો જે ભાવ છે, આપણે એમનું સન્માન કરવું, આપણા પિતૃઓનું, આપણા પૂર્વજનું. આજે તમે હતા તો અમે છીએ. જે પણ તિથિ હોય, આપણે આજે સર્વ પિતૃઓને અર્પણ આપણે. તો તર્પણ માટે કહે છે ને કે સૌથી વધારે નજીક ચંદ્રમાની ઉર્જા આજે જે છે હોય છે એ ગયા પાસે. અને ક્યાંય પણ જન્મ લે કરે તો પણ એ ત્યાં આગળ તૃપ્ત થઈને આનંદિત થાય. તો આપણે ગયાજી, આપણે ધ્યાન દરમિયાન શું કરશું કે ગયાજીનો અનુભવ કરશું. ગયાજીને જઈ અને ગંગા કાંઠે આપણા સર્વ પિતૃઓને આપણે એક મોટું દિવ્ય કમળ ઉપર, દિવ્ય આસન ઉપર બધા જ આપણા પિતૃઓને બેસાડી અને એમને વિદા કરશું. સૌથી વધારે મહત્વ અને બહુ પવિત્ર તીર્થ કહેવાય છે કે ત્યાં ચંદ્રમાં સૌથી વધુ નજીક, અને પૃથ્વીની જે આ પરિક્રમા કરવાનું ચંદ્રમાનું છે એના હિસાબે પૃથ્વીથી વધુ નજીક, બહુ નજીક હોય છે. તો આપણે ફરી અનુભવ કરશું, ધ્યાનમાં રિપીટ જોડાશું અને આપણે પિતૃઓને આજે હૃદયથી, શ્રદ્ધાથી અર્પણ કરશું, તર્પણ કરશું. અને જે અંતઃકરણના ભાવથી કરીએ ને એ આપણે બે હાથે શરીર કર્યું હોય ને એના કરતા પણ વધારે બહુ ફળદાયી હોય છે. અને આના અંતર્ગત કોઈ બી ભાવ હોય કે કાંઈ બી પૂછવું હોય તો તમે અનમ્યુટ કરીને પૂછી શકો છો. ક્લિયર છે ને? અનમ્યુટ કરીને પૂછી જોવું. હાલો, હા, શરૂઆતમાં કઈ ખબર નથી તમે શું કીધું હું ઈ. ઓડિયો કે આ મૂકી. પાછું તમે મૂકજો, ઓડિયો મૂકજો. એ રીતે આનો સંભાળો છે. એ યુટ્યુબ કઈ પર યાદ પણ આવ્યું વિડીયો એટલે આવશે. ફટાફટ. હે? આજનો હા, યુટ્યુબ પર પણ આવશે, બંને સેશન આવશે. હા, હા. એટલે ખબર નથી. વાંધો નહીં, આપણે મૂકશું વિડીયો. હં? તો આપણે ફરીથી રીજોઈન કરશું. પૂરા શરીરને એકદમ ઢીલું અને એકદમ પોતાને આજે આપણે પગને ક્રોસ, હાથોને લોક, અગર ચશ્મા છે તો હટાવી દેવાના છે. અને શાંત ભાવથી શરીરને બિલકુલ ઢીલું. આપણે પૂર્ણ પોતાના પૂર્વજોને સમર્પિત ભાવથી, જેનાથી આજે આપણે આ દેહને, અસ્તિત્વને અનુભવ કરીએ છીએ, એક હૃદયમાં કૃતજ્ઞતાનો ભાવ સાથે હૃદયથી જે પણ આપણા દ્વારા જાણતા અજાણતા, જેનાથી આપણા પિતૃ દોષ દૂર થઈ જાય, એમની કોઈ પણ આકાંક્ષા, અમારી માટે કોઈ એમનો ઉદ્દેશ્ય હતો, જેને આપણે પૂર્ણ કરી શકીએ એમના આશીર્વાદથી, એમની ઉર્જાથી, અને એ મુક્ત થઈને પોતાના ઉચ્ચથી ઉચ્ચ લોકમાં જાય એ ભાવથી ધ્યાન કરશું.
પૂર્ણ શાંત થઈને શરીરને બિલકુલ ઢીલું, પૂર્ણ પોતાની શ્વાસોથી જોડાતા શાંત ભાવથી શ્વાસોથી જોડાયેલા પોતાના ગુરુ તત્વને હૃદયથી નમન કરીને કે તમે અમારા પૂર્ણ રૂપે સહાયક બનો અને અમને દિવ્ય અનુભૂતિ પોતાના પિતૃઓ માટે, અમારા પૂર્વજો માટે આશીર્વાદ અપાવવામાં અમારા શુભ સંકલ્પમાં પૂર્ણ રૂપે એમના સુધી પહોંચે તો તમે અમને સહાયક રહો અને શ્વાસોથી જોડાય પોતાના દેહથી દૂર અંદર પોતાની ઉર્જા, બહાર આવતી અંદર જતી ઉર્જા અનુભવ કરો અને પૂર્ણ અંદર ઓર ઊંડાણમાં ઉતરી જવાનું છે. એકદમ ડીપ આવતી અને જતી શ્વાસ, શાંત થઈને આવતી અને જતી શ્વાસ સહજ ભાવથી તમે પૂર્ણ સૂક્ષ્મ થતા જઈ રહ્યા છો અને એક છેડો બ્રહ્માંડની સાથે જોડાયેલો અને પૂરી ઉર્જા તમારી ભીતર વહી રહી છે. અનુભવ કરો તમે પૂર્ણ આ દેહથી અલગ શ્વાસોથી જોડાઈ ગયા છો અને તમે પૂર્ણ શ્વાસના સેતુ ઉપર એ પરમ તત્વની ઉર્જાથી જોડાયેલા છો અને સુંદર સંધ્યાનો ટાઈમ, એકદમ દિવ્ય સંધ્યાનો ટાઈમ છે અને ગંગાજીનો કિનારો એકદમ પોતાના પૂર્વજો માટેની એક કૃતજ્ઞ ભાવ અને એમને ઉચ્ચથી ઉચ્ચ લોક ગમન થાય એની માટે તમે પૂર્ણ તત્પર એક મહાન દિવ્ય કમળ, સુવર્ણ કમળ, એક મોટું બધું કમળ તમે પોતાના પિતૃઓની ઉર્જાની ખૂબ નજીક અનુભવ, અસીમ શાંતિ, પૂરું ગંગાનો કિનારો અને તમે પૂર્ણ ગંગાજીના કિનારે તમે બેસી અને સમક્ષ તમે એક હૃદયથી નમન કરતા આ વિશ્વની ઉર્જાથી જોડાઈને તમે પ્રણામ કરી ગંગા માતાને અને ત્યાં આગળ એક સુવર્ણ કમળને જોવો, શાંત ભાવથી પ્રાર્થના કરતા એક દિવ્ય મોટું બધું કમળ જોશો જે બ્રહ્માંડની ઉર્જાની સાથે મારી પિતૃ લોકોની ઉર્જા આ દિવસોમાં બ્રહ્માંડમાં આવે છે. મારા પૂર્વજ બ્રહ્માંડના પિતૃ જે પણ મારાથી જેમણે પણ કોઈ આકાંક્ષાઓ રાખી હતી, કોઈ ઉદ્દેશ્ય મારાથી એમનો રહી ગયો હોય એ બધા જ આજે મારા આ શુભ સંકલ્પથી જોડાઈ અને સામે વહેતી ગંગાના કિનારે નમન કરતા એક શીતલ ધારા ગંગામાં પૂર્ણ વાયુમંડળમાં ખૂબ દિવ્યતાથી ફેલાયેલી છે. કેટલું મોટું વિશાળ કમળ અનુભવ કરો
કેટલો સુંદર કમળનો પુષ્પ. અને ત્યાં આગળ તમારા જે કોઈ પૂર્વજ છે, જે કોઈ પિતૃગણ છે, એમને નતમસ્તક થઈ વંદન કરો કે તમારી ઉર્જા આજે આવો. આપણી ભાવનામાં ખૂબ શક્તિ હોય છે. જેવો આપણે ભાવ કરીશું ને એવું જ થશે. 100%. વિશાળ કમળમાં એક પછી એક આહ્વાન કરું બધા જ પિતૃઓની ઉર્જાને. પોતાના માતા પિતા, સાસરીના સાસુ સસરા, પોતાના નાના નાની, માતા પક્ષ પિતા પક્ષના, પોતાના સાસરાના પક્ષના મિત્રગણ, આ બ્રહ્માંડમાં જે પણ તમારાથી અટેચ થયેલા જે પણ પૂર્વજ, કોઈએ પણ તમારી પાસે કોઈ પણ ભાવ રાખ્યો, જેમની કોઈ પણ અમારાથી અવજ્ઞા થઈ, એ બધા પિતૃગણોની ઉર્જા આ કમળ ઉપર સ્થાપિત તમે અનુભવ કરો. તમે આવો અને આ કમળ પર તમે પોતાનું સ્થાન ગ્રહણ કરો. જે ઉર્જા તમે ખૂબ જ અપેક્ષાના ભાવથી બધી જ નાના નાના જોવો કેવા સરસ તારા સ્વરૂપે કમળ ઉપર બિરાજ્યા છે. તમે બધાને પ્રણામ કરો અને દિવ્યતાથી આસન આપો બધાને. અને તમે હૃદયથી નમન કરતા અને શ્રદ્ધાનો એક દિવ્ય ભાવ આ ઉર્જાને કમળ ઉપર બિરાજતા જ તમે એમને સન્માન માટે તમારા અંતરમાં એક દિવ્ય ભાવ પ્રવાહિત થઈ રહ્યો છે. અને તમે એ બધાને હૃદયથી નમન કરો, પ્રણામ કરો હૃદયથી અને શાંત શુભ સંકલ્પ સાથે એ બધાઈને પ્રાર્થના કરો છો. તમે જે પણ કોઈ લોકમાં રહો, જ્યાં પણ હોવ ત્યાંથી એક દિવ્યથી દિવ્ય લોકમાં તમે પ્રાપ્ત થાઓ તમોને. અને તમારા જે કઈ સંકલ્પ હતા, જે અધૂરા રહી ગયા છે, એને અમે પૂર્ણ રૂપે અમારાથી સંપન્ન થાય એવા પ્રયત્ન કરીશું. અને તમે બિલકુલ આનંદિત અને દિવ્ય ઉર્જાથી ભરાઈને ઊંચાથી ઊંચા લોકમાં ગમન કરો અને પોતાની શ્વાસ દ્વારા જોડાયેલી એ બ્રહ્માંડની ઉર્જાથી આજે આપણે ઓમનો ઉચ્ચારણ કરીશું. અને ઓમમાં અતિ શક્તિ છે, ખૂબ દિવ્ય શક્તિ છે. તમે બ્રહ્માંડથી ઉચ્ચારણ કરી અને બધી ઉર્જા એ ઓમકારેશ્વર ઓમ મંત્ર પ્રણવ છે. આ પ્રણવ મંત્રની ઉર્જા શુભ સંકલ્પ સાથે આપણે પોતાના પિતૃઓને અર્પણ કરીશું. તો
દિવ્યતાથી આ બ્રહ્માંડની ઉર્જાથી તમે જોડાયેલા એ ઓમ મંત્રની જે ઉર્જા છે એ પૂર્ણ તમારા બધી ઉર્જા પિતૃઓ ઉપર પ્રવાહિત થતી અનુભવ કરો, પૂર્ણ ઉર્જાને, અને શાંત ભાવથી, એકદમ શાંત ભાવથી તમારા સારા બધા જ શુભ સંકલ્પો એમના તરફ સુધી પહોંચી રહ્યા છે અને તેઓ આનંદિત થઈ રહ્યા છે અને કેવા તારા તમારી સમક્ષ બધા ટમટમાઈ રહ્યા છે, ઓર દિવ્ય પ્રકાશ આપી રહ્યા છે. તમે હૃદયથી પ્રાર્થના કરો, જાણતા અજાણતા કોઈ પણ મારાથી અવજ્ઞા તમારી થઈ એના માટે હું હૃદયથી તમારાથી માફી માંગુ છું અને અમને પૂર્ણ ઉર્જા આપો, અમને હર વખત માર્ગદર્શન કરતા રહો અને અમને એ શક્તિ પ્રદાન કરજો જેથી અમે આપની જેમ સૌનું સન્માન કરશું, પોતાના પૂર્વજોનું, પોતાના વડીલોનું, સૌનું સન્માન કરશું. એવું અમને સૂક્ષ્મ સ્વરૂપથી આપ જે માર્ગ બતાવજો. એક અદ્રશ્ય શક્તિ સ્વરૂપે આપ હર પલ અમારી સાથે મદદરૂપ થતા હો તો, અને જોશો એ કમળ ઉપર એક દિવ્ય પ્રકાશની ઉર્જા આનંદિત થઈને હજી પ્રકાશ આપી રહી છે અને જોવો એ બધે જ એ પ્રકાશ કેટલો ઉજ્જવાળું પ્રસરી રહ્યું છે, એક ઓજસ પાથરી રહ્યું છે સર્વે પિતૃઓનું. એમનો આનંદ તમને આશીર્વાદ આપી રહ્યું છે અને એ આશીર્વાદ સ્વરૂપે દિવ્ય ઓજસ પથરાઈ રહ્યું છે અને એ ઓજસથી તમે પ્રકાશિત થઈ રહ્યા છો. તમારી એક સુંદર આભા બની રહી છે. ઓમ. 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 એકદમ શાંત ભાવે અનુભવ કરો. મનમાં એક સંતોષ તમને પ્રગટ થઈ રહ્યો છે. જેમ જેમ પિતૃ તમારા તૃપ્ત થાય છે, તમે એક શાંતતા અને હળવાશ અનુભવો છો. તમે એક હાસ, શાંતિ અને એકદમ હળવું પોતાને અનુભવ કરો છો. એકદમ શાંત ભાવે અનુભવ કરો. બિલકુલ શાંત ભાવે અનુભવ કરો અને બિલકુલ હળવા થતા જઈ રહ્યા છો તમે, અને પૂર્ણ એ કમળ ઉપર પૂર્ણ પિતૃઓ તમારા એક દિવ્યતાથી ઓજસ પાથરી રહ્યા છે તૃપ્ત થઈને, અને દિવ્ય ઓમની ધ્વનિથી એકદમ દિવ્ય થઈ ગયા છે. હૃદયથી પ્રાર્થના કરો, તમે કાલે હતા તો આજે હું છું, તમારો જ તો અંશ છું. જીવન તમારાથી જ મળ્યું છે, એના હું કૃતજ્ઞ છું. સદીઓથી ચાલતી શૃંખલાની હું કળી છું. ગુણધર્મ તમે આપ્યા છે, હું પ્રતીત છું. રીત રિવાજ જે તમે આપ્યા એ સંસ્કારોમાં પણ અમે જ છીએ. મારા બધા પૂર્વજોને મેં જોયા નથી, પણ એમના હું ઋણી છું. ઘણું પામ્યા અમે તમારાથી, પણ જાણતા અજાણતા તો પણ અમે તમારા છીએ.
તમે દેખાઓ કે ન દેખાઓ, પણ તમારી નજરમાં અમે હંમેશા છીએ. અમને હર પળ તમે આશીષ દો છો. અમે તમારા આશીર્વાદોથી ધન્યતા અનુભવીએ છીએ, જે હંમેશા તમે રાજી થાવ છો તો અમારી પર પ્રગતિ થાય છે. અમને પલ પલ તમે અદ્રશ્ય સ્વરૂપે સહારા આપો છો. તમારા જ સંતાન છીએ અમે. આજે હું પિતૃઓને પણ યાદ કરીને જેમના કારણે હું છું, મારું વજૂદ છે, હું કૃતજ્ઞ છું. હું આપને ક્ષમા માંગુ છું. મને આશીષ આપો. તે જ પિતૃઓ જે હર પળ આપણું ભલું ચાહતા હતા, એના જ આપણે વંશ છીએ. ખૂબ હૃદયથી પ્રાર્થના કરો છો, શ્રદ્ધાપૂર્વક તમારા હૃદયથી પ્રવાહિત થતી, અને એ પ્રાર્થના કરો છો તમે, હે બ્રહ્માંડની દિવ્ય શક્તિ, ઉચ્ચથી ઉચ્ચ લોકોના દ્વાર ખુલે અને ત્યાં તમે પરમ આનંદ, તમારું સ્વરૂપ આ પ્રકાશમાં સમાઈ જાય. આ બધી ઉર્જા જે પણ લોકમાં હોય, ત્યાં હર પળ તમે આનંદ પ્રાપ્ત થાઓ. તમને હર પળ આનંદ પ્રાપ્ત થાઓ. હર પળ તમને અને પૂર્ણ દિવ્યતાથી તમે આનંદથી પોતાની એ પરમ ઉર્જાને આહ્વાન કરી રહ્યા છો, અને ખૂબ સુંદર પથ પ્રકાશનો તૈયાર છે. પોતાની સમક્ષ આ દિવ્ય પૂર્વજોની ઉર્જાના ભંડારને તમે હૃદયથી નમન કરો. તમે પોતાના ઉચ્ચથી ઉચ્ચ લોક તરફ પ્રસ્થાન કરો. તમે તમારા આશીર્વાદથી અમને કૃતાર્થ કર્યું. આપને સત સત નમન. અને તમને ઉચ્ચથી ઉચ્ચ લોક પ્રાપ્ત થાય. હાથમાં ખોબામાં ગંગાજલ ભરો અને એમને પૂર્ણ અનુભવ કરો. એમને જલ અર્પણ અને બધી જ પુત્રોની ઉર્જા, પિતૃઓની ઉર્જા પૂરી દિવ્ય ઉર્જામાં પરિવર્તિત થઈ પ્રકાશનો પુંજ એ દિવ્ય પ્રકાશમાં વિલીન થતો અનુભવ કરો. અને આનંદિત ભાવ તમારી અંતરમાં વહી રહ્યો છે. ફરી અંજલિ ભરો અને ફરી અંજલિ અર્પણ કરો, અને સર્વે પિતૃઓની ઉર્જાને પૂર્ણ રૂપે અંજલિ રૂપે તર્પણ કરો. જે પણ અમારા પૂર્ણ પિતૃઓ, સમસ્ત પિતૃઓ અમારું તર્પણ આપ સ્વીકાર કરો અને તૃપ્ત થાઓ. અને બધા જ તૃપ્ત થઈ રહ્યા છે. ફરી હાથમાં અંજલિ ભરો અને ફરી એઓને શાંત ભાવથી પૂરું તર્પણ અર્પણ કરો. પૂરું તર્પણ અને આનંદિત ભાવથી પિતૃઓ પૂરું તર્પણ પ્રેમ પૂર્વક સ્વીકાર કરીને એ દ્વારમાં વિલીન થઈ રહ્યા છે. તમારી ઉપર પૂર્ણ આશીર્વાદ ની વર્ષા વર્ષાવી રહ્યા છે. તમે પૂર્ણ શાંત પોતાની અંદર એ દિવ્ય ઉર્જાને અનુભવ કરો છો. હૃદયથી નમન કરો છો પોતાના પૂર્વજોને, પિતૃઓને, અને ધન્યવાદ એમનું. ધન્યવાદ બ્રહ્માંડની દિવ્ય ઉર્જાનું, જે સહાયક થઈ આપણા સમસ્ત પિતૃઓને કૃતજ્ઞતા આપવા
અને પૂર્ણ તર્પણ સમર્પિત કરવા માટે સહાયક બની બધા જ પિતૃઓ સંતુષ્ટ થઈને એમના લોક તરફ ગમન કરી રહ્યા છે. આ રીતે તમે આ શુભ સંકલ્પ દ્વારા તમે પોતાના પક્ષની ઉર્જા જે ભાવ તમે મુક્ત કરતા જાણતા અજાણતા ચેતનાવશ થઈને જે પણ અમારી અવજ્ઞાનું કારણ બન્યું હરેક પ્રકારના પિતૃઓના દોષને દૂર કરો અને આપ મુક્ત થઈ અમને પણ મુક્ત કરો અને આનંદ પ્રાપ્ત થાવો ઉચ્ચ લોક પ્રાપ્ત થાવો અને દિવ્યતાથી નમન કરો. આનંદના ભાવથી ધીરે ધીરે પોતાના ભૌતિક શરીરમાં પરત આવો. પૂર્ણ આનંદ સાથે ધીરે ધીરે પરત આવો અને પૂર્ણ આનંદિત થતા બંને પગને હલાવો. ક્રોસ ખોલી નાખો. ઉર્જાને આંગળી હલાવી અને હાથને ખોલીને અનુભવ કરો અને હૃદય ઉપર હાથ રાખો. પોતાની અંદર વહેતી અનંત શાંતિ આનંદિત થતા સ્વીકાર કરો. આપણે આજે સમસ્ત પિતૃઓને પોતાના અર્પણ તર્પણ આપ્યું અને પૂર્ણ તૃપ્ત કરી દીધા અને પૂર્ણ આનંદિત અનુભવ કરતા સમસ્ત પિતૃઓને નમન. ગુરુ તત્વને નમન. કૃતજ્ઞ ભાવથી ધીરે ધીરે બંને હાથને આંખ ઉપર રાખો. 5 4 3 2 1 0. અમારા બધા ઉપર બધાય પિતૃઓના આશીષ બનેલા રહે. એ જ કૃતજ્ઞતા સાથે પોતે ધન્યવાદ અનુભવતા આંખ ખોલો અને સર્વ પિતૃઓને નમન. પિતૃદેવાય નમઃ. ઓમ નમઃ શિવાય. ખૂબ ખૂબ ધન્યવાદ. નમઃ શિવાય. કેવું રહ્યું તમારું બધાનું? સારું રહ્યું. સારું હતું. તમે લાસ્ટ 3 દિવસ કરો તો પણ ચાલે. અમાવસ્યાના કરો તો પણ ચાલે. કરવાની હતી. ઘણી દિવસ કરી એમ છે. ચાલે. સરસ. મને તો છેલ્લે તો એટલું બધું વાર જ નહોતી આવી. ઓમ નમઃ શિવાય. સારું. ધન્યવાદ. ધન્યવાદ નીરુબેન. નમઃ શિવાય. નમસ્તે.